આપણે આવનારા દિવસોની અંદર પોલીસિંગની અંદર જો આજે જે આપણે મુક્તપણે જે ચર્ચા થઈ છે, આવી ચર્ચાઓ જો આપણે રેગ્યુલર તમારી મીટિંગ્સમાં, હું ચાહું છું કે એસપીસ જ્યારે મીટિંગ લે ત્યારે એમના પીઆઈ જે હું તમારી પાસે આજે બધા જ લોકો પાસે ખુલીને સજેશન માંગતો હતો, ફરિયાદ હોય તો બી માંગતો હતો, એ જ રીતે મારી અપેક્ષા છે કે એક એસપી કે ડીઆઈજી કે કોઈ બી જ્યારે બેઠક લેતા હોય ત્યારે એમના પીઆઈ સુધી જ્યારે બેઠકની અંદર હાજર હતો તો એને સજેશન આપવાનું, નાની મોટી જે તકલીફો છે એ તમારી બેઠકની અંદર જો સાચું નહીં કહી શકે તો તમે તમારા જિલ્લામાં સાચા નિર્ણયો નહીં લઈ શકો. આપણો ડર તો હોવો જોઈએ, પણ ડર એવો ના હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ સાચું ના બોલી શકે. સાચું સાંભળવા માટે આપણે બધા જ લોકોએ મન ખોલીને સાંભળવું, કારણ કે દરેક વિષય એવા નહીં હશે કે જેમાં તમને એમના સૂચનો પ્રમાણે કામ નથી કરવું. પણ ઘણીવાર એવું હોય છે કે આપણો અધિકારી તરીકે ઈગો એટલો હાઈ થઈ જાય છે કે જિલ્લાનો વર્ષો વર્ષથી જે અનુભવી અધિકારી છે, કોઈ એએસઆઈ કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે ને વિસ્તારમાં, એટલો અનુભવ તમે ગમે તેવી મહેનત કરો તમને નહીં થશે. પરંતુ આપણે રેન્કના આધારે જો બેસશો અને ખાલી ફિઝિકલી જો પ્રેઝન્ટ રહેશો તમે મીટિંગની અંદર, તો એ મીટિંગમાં તમે તમારો ટાઈમ બી વેસ્ટ કરો છો,